બે થી ત્રણ ફોન આવ્યા કે ભાઈ અમરેલીમાં લગ્ન છે ભલામણા ક્યાંક આવો કઈ નહીં થાય ને અમે નો રસડી જાય એટલે ભલામણા આ લગ્ન કોણ કરે છે તો તમે વિચાર કરો મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના વતી કદાચ માંદો નહીં પણ હાથમાં તો બિચારા વિકલાંગ હોવા છતાં અને તકલીફ હોય ને તો તમને તો પરણાવી નથી વળાવી દો ગેરંટી આપું સાહેબ આ દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની તાકાત છે મિત્રો એટલે આ રાજકોટ નથી રાજકોટમાં જે થયું હોય આ અમરેલી છે અને એમાં અમારું મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એની માટે જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો ભેટ તરીકે રોકડિયા બરાબર તરફથી આપવામાં આવે છે એમનો પણ આ તકે સ્ટેજ ઉપરથી ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું ભાઈ ભલામણ આવા તમે સમૂહ લગ્ન જોયા છે પણ તો ભાઈ તમે વિચાર કરો તમે વહેલા ઉપર ત્યાં છો નાય ધોઈને ફ્રેશ થઈ પણ તો વિચાર કરો સવા 10 માં જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે પુરુષોને વિનંતી કરવામાં આવે છે કે આયા સરસ મજાની જમવાની પણ વ્યવસ્થા સમૂહ લગ્નમાં કરવામાં આવી છે અને એ આયોજકો ભાગી ગયા એટલે જાનું રજડી ગઈ અમુક વરરાજાને જેમ જો માઇન્ડ મેળવ્યો ચાલો ઈ વિખાણો ટાઈમ બિચારા ખૂબ ખૂબ આભાર કન્યા પત્રનું સમય છે આપણા ટ્રસ્ટના જે મિત્રો છે તેમણે સરસ મજાનું છેલ્લા 6 મહિનાથી યોગદાન આપ્યું છે અને રસોડામાં પણ સરસ મજાનું યોગદાન આપી અને આ લોકોને પીરસવાની સરસ મજાની જે અમારા યુવાનો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તે તમામ યુવાનોનો હું આભાર માનું છું રાત દિવસ મહેનત કરી અને જે કઈ 600 રૂપિયા 1000 રૂપિયા એનો પણ આભાર 2 મહેમાન આવ્યો હોય તો આપણે ધોળાધોળ થઈ પડે છે આ તો 15 જણાને આસવાના છે આપણા બે પગ હોય અને જો આવું ગઢવી ઇન્ચાર્જ મામલતદાર એન્ટ્રપ્રિન્યુટી ગાંધીનગર ખૂબ આભાર વિડીયો વધારે રહી ગયા આપણી વચ્ચે ગઢવી સાહેબ ઇન્ચાર્જ મામલતદાર ગાંધીનગરથી પધારેલા છે એમને પણ વિનંતી કરું કે સ્ટેજની ગ્રહણ કરે દયાબેન ગિરીશભાઈ ભખવાડિયા દિવ્યાંગ હોવા છતાં બંને પગે મિત્રો લોકોને કન્ટિન્યુ રાતનો જોઉં છું ત્રીજી વાત ઓમ મધુ પડકો આભાર મિત્રો જેમાં ઓમ મધુ પડકો જે કોઈ બ્રાહ્મણ આવે જમવા જાય 500 રૂપિયા આપે છે ઓમ મધુ પડકો વિકલાંગો કેમ સદ્ધર થાય વિકલાંગો કેમ સદ્ધર થાય એના પણ એ ખાસ પ્રયાગો હોય છે મિત્રો અને આ સરસ મજાનું આયોજન અમરેલીના આંગણે જે દિવ્યાંગ લોકો ત્યારે મુનાભાઈ રાઠોડ તમારું મુલાકાત અને આની માટે ઘણા સહકાર આપે છે ભારત સરકાર ઘણી સહાય કરે છે આની મુલાકાત ખબર છે દીકરાને ભણવાની દીકરીને એકદમ ફ્રી સર્વિસ મોકલવાની છે તમારે ભોજનની વ્યવસ્થા આ બધું આપણી ભારત સરકાર આપે છે જે દિવ્યાંગ હોવા છતાં પણ સરસ મજાની લડત આપે છે મિત્રો એને ખરેખર ધન્યવાદને પાત્ર છે મિત્રો મારી જોડે ઉભેલા એવા મુન્નાભાઈ રાઠોડ પ્રેમાળ સ્વભાવના લોકોને એક સરસ મજાની અમરેલી જિલ્લા પંચાયત રોડ ઉપર એક જિલ્લા પંચાયત
સાઈડની બાજુમાં એક પતરાની કેબિન છે. એ કેબિનમાં એ બેસે છે અને અહીંયા મારી ઉઠા હાલતું દિવ્યાંગો તો ઠીક, પણ જે અભણ લોકો છે, જે બુજુર્ગ લોકો છે, જેની 70 વર્ષની ઉંમર છે, કોઈ વિધવા બહેનો છે, કોઈ કપા પરમાર, નવનીતભાઈ રાઠોડ, મધુભાઈ ડાભી, મધુભાઈ પરમાર, રમણીકભાઈ ખૂબ આભાર. આપણા ખુરશીના જે દાદા છે એ જોશી દાદાને વિનંતી કરું કે પોતાનું સ્ટેજમાં દિવ્યાંગ લોકોને પ્રોત્સાહિત કર્યો તેવી તમામ લોકોને હું વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાકેશભાઈ કે રાકેશભાઈ તમામ દીકરીઓને સેવા દાદા 51 રૂપિયા આપે છે. માંડવે જે આપી તો દેવાની છૂટ છે ભાઈ, આનંદથી. કાંઈ વાંધો નામ બોલો એટલે આજે અનાઉન્સ કરું. જે પવિત્ર વસ્તુ માનવામાં આવે છે, પેટમાં જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ તમને બી હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો, પાછળ જેવા બેસી જવા કે દોડતા હોય છે એમનો પણ આભાર. ખૂબ આભાર. અને યોગદાન કર્યું છે એવી જ આપણે પ્રથમવાર એટલે કે પ્રથમ જ સંસ્થા દ્વારા આ પહેલું મોમેન્ટ એટલે કે પરમ પૂજ્ય કનુ પુરી બાપુ ભીડભંજન મહાદેવ રોજ ખાલી લાઈટ નો પણ નહીં કરતો ફોટો ખેંચજો હો ભાઈ. ખૂબ ખૂબ આભાર. દાદા થોડો ધુવાડો ઓછો કરજો ને લગન અડધા પતી ગયા આયા ધુવાડો બધો આ બાજુ આવે એટલે કઈક દિવાળી નાખવા થોડું ફળગે એટલે વાહ ભાઈ વાહ. તાળીઓ પડો ને ભાઈ, ટી શર્ટ વાળા ભાઈ તાળીઓ પડો. તો અમારી મુલાકાત લેવડાવજો હે, કારણ કે આમાં શું છે ભાઈ, જે માણસ એવો હોય ને બહારનો આધાર આપણને ભગવાને પગ આપ્યા છે, આપણને ભગવાને પગ આપ્યા છે, પણ છતાંય આ કાર્યની અંદર આપણે આગળ વધી નથી શકતા. શું કામ? કે એક ડર છે કેમ કે આ કાર્ય કરશું કાર્ય થશે કે નહીં થાય. પણ આવું આયોજન થઈ રહ્યું હોય ત્યારે આપણે